बचाओ भारत देश बचाओ, संविधान बचाओ भारत देश बचाओ। जय 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 भीम, जय भीम, जय भीम, जय 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 भीम, जय भीम, जय भीम, जय 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 भीम, जय भीम, जय भीम, जय 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 भीम, जय भीम, जय भीम। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, बाबा तेरा नाम रहेगा। जय भीम, जय भीम, जय भीम। जय भीम। દેશના ઘડવૈયા, બંધારણના ઘડવૈયા, વંચિતોના મસીહા, દલિતોના મસીહા, તમામ શૂદ્ર વર્ગના મસીહા એવા બાબા સાહેબ આંબેડકર જેમણે બંધારણ આપ્યું અને સૌને બોલવાનો, સ્વતંત્રતા તરફ જીવવાનો, રોજગારી મેળવવાનો, મિલકતો વસાવવાનો, ભણવાનો એ જે અધિકારો આપ્યા એવા બાબા સાહેબ આંબેડકર કે જેમને આજે દુનિયામાં વિશ્વની કોલંબિયા યુનિવર્સિટી કે જ્યાં બોર્ડ મારવામાં આવ્યું છે, સિમ્બોલ ઓફ ધ નોલેજ, અને બાબા સાહેબનું નામ લખવામાં આવ્યું છે અને એમનો ફોટો ત્યાં મૂકવામાં આવ્યો છે. આજે દુનિયાના તમામ લોકશાહી દેશોમાં જે બંધારણો છે એનું ઉત્તમ સર્વોત્તમ બંધારણ બાબા સાહેબે આપણને આપ્યું છે. એવા બાબા સાહેબ આંબેડકરનું આપણા કેન્દ્રના ગૃહમંત્રી એવા શ્રી અમિત શાહ સાહેબે એમની મસ્કરી કરી છે, એમની મજાક કરી છે અને એમને એક મજાકનું પાત્ર બનાવી દીધું છે, જેની સામે આજે આખા દેશમાં અને રાજ્યોમાં તાલુકે તાલુકે ગામડે ગામડે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આજે આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણા બાબા સાહેબ આંબેડકર જેમણે સ્વતંત્ર જીવવાની જે આપણને તક આપી છે, હક આપ્યો છે, એવા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરનારનું આપણે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એમનો વિરોધ કરીએ છીએ અને એમનું સન્માન જળવાઈ રહે તે માટે આપણે પ્રતિબદ્ધ છીએ. તે આજે પ્રતિજ્ઞા લઈએ. બાબા સાહેબ બોલો, બાબા સાહેબ, બાબા સાહેબ, તમારું જેમને અપમાન કર્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ, એના રાજીનામાની માંગણી કરીએ છીએ અને તમારું સન્માન જળવાઈ રહે તે માટે અમે કટિબદ્ધ છીએ. અમે લડતા રહીશું અને અમારો હક મેળવતા રહીશું. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ. જય ભીમ। લડેંગે, जीतेंगे, लड़ेंगे, जीतेंगे, लड़ेंगे. जीतेंगे। तुमार शाही नहीं चलेगी, तुमार शाही नहीं चलेगी, नहीं चलेगी, तुमार शाही नहीं चलेगी, नहीं चलेगी, कट्टरवादी नहीं चलेगी, नहीं चलेगी, कट्टरवादी नहीं चलेगी, नहीं चलेगी। આજે એક એવો દુઃખદ દિવસ છે કે જેમણે ભારત દેશના હજારો વર્ષોથી વંચિત એવા માનવોના ઉદ્ધાર માટે બંધારણ ઘડ્યું અને બંધારણમાં એમના ઉત્થાન માટેની જોગવાઈઓ કરી. મનુસ્મૃતિ જે 5000 વર્ષથી ચાલી આવતી હતી, જેમાં સ્ત્રીઓને પણ શૂદ્ર ગણવામાં આવતી, એમને પણ મંદિરમાં પ્રવેશ નહોતો અને શિક્ષણ મેળવવાનો અધિકાર નહોતો. એવા સ્ત્રીઓ પણ કોઈ પણ કોમની હોય એ પણ શૂદ્ર ગણવામાં આવતી, તથા જે નીચલો વર્ગ, દલિત વર્ગ, આદિવાસી, વંચિત વર્ગ, ઓબીસી, લઘુમતી, મુસ્લિમો તમામને આ મનુસ્મૃતિ હેઠળ
દબાવી દેવામાં આવ્યા હતા મનુના કાયદાઓ મુજબ, એના ઉદ્ધાર માટે બાબા સાહેબ આંબેડકરે 1935માં મનુસ્મૃતિનું દહન કર્યું હતું અને એમણે વિદ્રોહ પ્રગટ કર્યો હતો કે જે મનુષ્ય છે એ સૌ સમાન છે, એમને તમામ જીવવાના અધિકારો છે અને એમના માટે લડતા રહ્યા. ગોરમેજી પરિષદમાં ગયા, ત્યાં પણ એમના ઉત્થાન માટેની વાતો કરી. ત્યાર પછી 1947માં જ્યારે ભારત આઝાદ થયું તે વખતે હવે કાયદો વ્યવસ્થા જાળવવા તથા એમના ઉત્થાન માટે શું કરવું એના માટે એક બંધારણની જરૂર હતી. એ દરેક દેશનું પોતાનું બંધારણ હોય, એમાં આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક દરજ્જો જળવાઈ રહે અને દરેકનું સન્માન થાય, દરેકે ઇજ્જતપૂર્વક જીવી શકે એના માટેનો કાયદાઓ બનાવવામાં આવ્યા. એમાં બાબા સાહેબ આંબેડકરે તમામને લાભ મળે તે માટે એમણે બંધારણ બનાવ્યું અને એ બંધારણ મુજબ આજે સૌ લોકો, નીચલામાં નીચલા વર્ગનો માણસ પણ આજે બોલી શકે છે, ભણી શકે છે, સંપત્તિ જાળવી શકે છે. પહેલાંના સમયમાં સંપત્તિ રાખવાનો અધિકાર નહોતો, ભણવાનો અધિકાર નહોતો, ફક્ત ને ફક્ત એમણે ગુલામી વેઠવી પડતી હતી. એ ગુલામીમાંથી મુક્તિ અપાવતું બંધારણ જો કોઈ ઘડ્યું હોય તો એ બાબા સાહેબ આંબેડકરે ઘડ્યું છે અને એમણે તમામના માટે વ્યવસ્થાઓ કરી છે. એવા બાબા સાહેબ માટે લોકસભામાં આપણા કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબે અણછાજથી મજાક કરી અને એમણે કહ્યું કે આજે તો ફેશન થઈ ગઈ છે, બંધારણ 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 એક ફેશન થઈ ગઈ છે લોકોને. એટલું જો તમે ભગવાનનું નામ, ઈશ્વરનું નામ લીધું હોત તો તમારી 7 પેઢી તરી જતે, 7 પેઢી સ્વર્ગમાં જતે. અરે ભાઈ, બાબા સાહેબે કહ્યું છે કે જો માનોગે તો જાનોગે નહીં, પહેલે જાનો और फिर मानो. જ્યારે ધર્મ શું કહે છે, જ્યાં સુધી તમે માનશો નહીં ત્યાં સુધી તમને ભગવાન મળશે નહીં. તર્કબદ્ધતા તો એવી હોવી જોઈએ જે ખરેખર અસ્તિત્વમાં છે કે નહીં એની પહેલાં તપાસ કરો. 50 રૂપિયાનું માટલું લેવા જાઓ ત્યારે પણ ટકોડા મારીને કરો છો કે માટલું બોધું તો નથી, ફૂટેલું તો નથી, પછી તમે માટલું ખરીદો. તો જ્યારે તમે આખી જિંદગી એને અર્પણ કરી દો છો તે ધર્મ શું છે, ધર્મથી મને શું લાભ થવાનો છે, મને શું ફાયદો થવાનો છે એ પણ જરૂરી છે. માનો, કોઈ ના નથી માનતું, પણ એને તર્કબદ્ધ રીતે સાબિત કરો. બાબા સાહેબે કહ્યું કે જ્યાં સુધી હું જાણીશ નહીં ત્યાં સુધી માનીશ નહીં અને એમણે આખરે કહ્યું કે હું હિન્દુ ધર્મમાં પેદા થયો છું પણ હિન્દુ ધર્મમાં મરીશ નહીં અને આખરે એમણે 1.25 લાખ અનુયાયીઓ સાથે પોતે બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો અને હિન્દુ ધર્મમાંથી છુટકારો મેળવ્યો. એવા બાબા સાહેબ આંબેડકરના વિશે આજે RSS અને બીજેપી પહેલેથી જ એમની વિરુદ્ધમાં હતી. જેમણે 1952માં બાબા સાહેબ આંબેડકરનું પુતળું મૂક્યું હતું. હિન્દુ કોડ બિલ માટે એમણે જ્યારે રજૂઆત કરી ત્યારે એમનો સખત વિરોધ કરવામાં આવ્યો અને ત્યારબાદ એમના મગજમાં જે નફરત હતી તે નફરત આ લોકસભામાં બહાર આવી અને એમણે કહ્યું કે ભાઈ બાબા સાહેબને મજાક ઉડાવી. તો એના માટે અમે સખત વિરોધ કરીએ છીએ. જ્યાં સુધી આ સૂરજ ચાંદ રહેશે ત્યાં સુધી અમે બાબા સાહેબને માનીશું અને એમને સ્વીકારીશું. જય હિન્દ, જય ભારત. હવે આપણે એમણે જે આક્ષેપ કર્યા છે કોંગ્રેસ માટે એના વિશે થોડું જાણીએ. जवाहरलाल नेहरू और डॉक्टर आम्बेडकर हिंदू कोड बिल लाना चाहते थे. इस बिल के पास होने पर महिलाओं को जो अधिकार मिलने थे वो थे महिलाओं को संपत्ति में अधिकार, इंटरकास्ट शादी, तलाक का अधिकार, बहु विवाह पर रोक, दूसरी जाति के बच्चों को गोद लेने के शादी के लिए जाति आधारित रीति रिवाजों को समाप्त किया. इस बिल के विरोध में मार्च 1950 में ऑल इंडिया एंटी हिंदू कोड बिल कमेटी बनाई गई. इस कमेटी ने देश में सैकड़ों मीटिंग की और इनके खिलाफ धर्म युद्ध की कॉल दी. 11 दिसंबर 1949 को RSS ने दिल्ली के रामलीला मैदान बिल के विरोध में रैली निकाली. अगले दिन RSS ने असेंबली संसद भवन का मार्च किया और बिल और नेहरू विरोधी नारे लगाए. इस मार्च में RSS कार्यकर्ताओं ने नेहरू और डॉक्टर अम्बेडकर के पुतले जलाए. आंदोलन का नेतृत्व स्वामी करपात्री महाराज ने किया था, जो ब्राह्मणों के क्षेत्र में एक अछूत आम्बेडकर के दखल से खिलाफ थे.
1950 और 1951 नेहरू अम्बेडकर ने बिल पास करने की कई बार कोशिश की, लेकिन आरएसएस और रूढ़िवादियों को विरोध के कारण सफल नहीं हुई। ये रूढ़िवादी कांग्रेस में भी थे। महिलाओं को अधिकार देने को धर्म युद्ध मानते थे। आरएसएस के कार्यकर्ता बेंच बनाकर दिल्ली में आते और बिल का विरोध करते। 17 सितंबर 1951 को स्वामी करपात्री और उनके लोगों ने संसद का घेराव किया, जिसमें लाठीचार्ज हुआ। इन विरोधों के कारण बिल पास नहीं हो सका। निराश डॉक्टर अम्बेडकर ने अक्टूबर 1961 में मंत्रिमंडल से इस्तीफा दे दिया। वो ऐसे मामले में नेहरू से अधिक गंभीरता संकल्प की उम्मीद रखते थे, लेकिन नेहरू गंभीर भी थे और उनका संकल्प मजबूत भी था। अम्बेडकर के इस्तीफे के बाद वो भी बिल पास करवाने की कोशिश करते रहे। हालांकि संघ हिंदू महासभा के साथ साथ कांग्रेस के कई दिग्गज भी उनकी इस कोशिश के विरोधी थे। इस बीच 1950 का पहला लोकसभा चुनाव घोषित हो गया। ये बिल नेहरू के चुनाव का मुख्य मुद्दा बन गया। जनसंघ और हिंदू महासभा ने नेहरू के खिलाफ पहला लोकसभा चुनाव